નમસ્કાર દર્શક મિત્રો, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉત્સવ બાળકના સર્વાંગી વિકાસનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। મહીસાગર જિલ્લામાં તારીખ 26 થી તારીખ 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રીફિંગ બેઠકમાં મહીસાગર ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યુવરાજ સિદ્ધાર્થ અને પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીશ્રીઓ ઓનલાઈન જોડાયા। સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં તારીખ 26 થી તારીખ 28 જૂન 2025 ગુરુવારથી શનિવાર દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ 2025 યોજાશે। જે અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ 2025ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની બ્રીફિંગ બેઠકમાં મહીસાગર ઇન્ચાર્જ કલેક્ટર શ્રી યુવરાજ સિદ્ધાર્થ અને પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સહિત મહીસાગર જિલ્લાના અને રાજ્યભરના અધિકારીશ્રીઓ ઓનલાઈન જોડાયા હતા। મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ગુજરાત માટે શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે લાવવાના સકારાત્મક પરિવર્તન સહિતની બાબતોનો આવરી લઈ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાકીય સહાય અને શિક્ષણ વિભાગની નેમ અને લક્ષ્યાંક અને ભાવિ આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો। આ ઉપરાંત લુણાવાડા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહીસાગર જિલ્લાના શાળા પ્રવેશોત્સવના આયોજન વિગત જણાવી હતી। લુણાવાડા જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી સીવી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી ચંદ્રિકાબેન ભાભોર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વંદે માતરમ ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે।